અમારા વિરુદ્ધમાં નહીં જેવી બાબતો હોય, આ સામાન્ય મામૂલી ઘટના હોય એમાં મોટા ગુના દાખલ થઈ જાય। ભાજપના માણસો બળાત્કાર કરે છે, ચોરી કરે છે, જમીન દબાવે છે, ઉભા રહ્યો આ રોડ આખા સુરેન્દ્રનગરના તૂટલા છે, લ્યો શું મોટો કોક દાખલ કરો। તમે એટલે કે સરકારી વ્યક્તિ વ્યવસ્થા તંત્રમાં બેઠેલા માણસો, એક બાજુ વ્યવસ્થા છે અને એક બાજુ તંત્ર છે। તમે તંત્રમાં બેઠેલા વ્યક્તિ તરીકે વ્યવસ્થાનું ધ્યાન રાખવું, વ્યવસ્થા કરવી, વ્યવસ્થા બનેલી રહે એ જોવાની જવાબદારી તમારી છે। હવે તમે એમ કહો છો કે વ્યવસ્થામાં તકલીફ થાય એટલે અમારે ગુનો દાખલ કરવો પડે। મારું એમ કેવું છે વ્યવસ્થા છે ક્યાં સુધી, વ્યવસ્થાનું અસ્તિત્વ ક્યાં સુધી નથી કાયમમાં, જ્યાં સુધી મને વ્યવસ્થાનું અસ્તિત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી વ્યવસ્થા ઉપર લોકોનો ભરોસો છે। ભરોસો તૂટી જાય વ્યવસ્થા ઉપર તો અવ્યવસ્થા ઊભી થઈ જાય। આજ રોડ તૂટલો છે, એની રજૂઆત કરવા કોઈ ગયા છે, એ રજૂઆત કરવાના કારણે 5, 25, 50, 100 જણાનું ટોળું એકઠું થઈ ગયું। એ એકઠું થવાના કારણે રોડ થોડી વાર માટે અટવાઈ ગયો એટલે અવ્યવસ્થા થઈ ગઈ। દારૂ વેચવાની મંજૂરી ક્યાં મળે છે? વેચાય છે તો બધા જાણે છે। તો મંજૂરીનો પ્રશ્ન અમે જ્યારે જનતાની મુદ્દો ઉઠાવીએ તો મંજૂરીનો પ્રશ્ન દારૂ વાળા બેઠા છે। દીપકભાઈએ મંજૂરી માંગીને તો પરમ દિવસે તમે લઈ આવ્યા ગાંધીજી આપી મંજૂરી અમારી મહિનામાં ઓછામાં ઓછા 2-3 કાર્યક્રમો હોય છે, એમાં જવાહર જેવું બન્યું હશે મને યાદ છે, મને દરેક વસ્તુ મારા સહીથી યાદ છે, મને યાદ છે તમારી એકાદી બાબતમાં એટલે એના માટે પણ જસ્ટિફાઈડ કારણ હશે। આપણે સારા મુદ્દાઓ પર આપણે દરેક વ્યક્તિ માટે પોલીસ અલગ અલગ રીતે કામ કરશે, આપણે શક્ય નથી। એક સેકન્ડ અલગ અલગ કામ કરશે એવું તો શક્ય નથી। હું પુરાવા આપી શકું, ફોટા આપી શકું કે ભાજપના નેતાએ 2 મહિના પહેલા 80 ફૂટના રોડે ચક્કાજામ કર્યો, એક પણ વ્યક્તિ ઉપર કેસ નથી। એ પહેલા અમારી પાર્ટીમાં હતા, આજે ભાજપમાં છે, એને જ ચક્કાજામ। 2 દિવસ પહેલા રાત્રે ભાજપના નેતાએ બાયપાસ પર ચક્કાજામ કર્યો, બરાબર, નગરપાલિકાના સભ્ય હતા એના જ ભાઈઓ, હાલે ભાજપના પદાધિકારી ચક્કાજામ કર્યો બાયપાસ, એના પર કેસ દાખલ નથી। એક સેકન્ડ ફાટકની આજુબાજુમાં છેલ્લા 3 મહિનામાં 4 વખત તો એવું માનું છું દલિત સમાજ હોય, ઓબીસી સમાજ ન્યાય માટે લડે, રોડ ઉપર આવે, આવકારીએ છે। ફાટક આસપાસમાં 3 થી 4 વખત રેલવે રોકવામાં, ફાટક આસપાસમાં રોડ ચક્કાજામ કરવામાં આવ્યું, કાંઈ પણ અનિશ્ચિત ઘટના ઘટે અથવા કોઈએ કાયદો હાથમાં લીધો હોય અથવા તો તંત્રની લાપરવાહી છે જેના કારણે પોલીસ અને સામાન્ય લોકો વચ્ચેનું ઘર્ષણ થાય। સીધી વાત એ છે કે આ ગુનો દાખલ ન થાય, અહીંયા થાય છે આનું ફોટા બી આપી શકો, પુરાવા બી આપી શકો, ભાજપના નેતાએ ચક્કાજામ કર્યો, એના કરતા હવે બીજી વસ્તુ પોલીસ હતી ત્યાં, પોલીસે આવી તો રોડ સાહેબ આમાં ધ્યાને મૂકવાની કોઈ જરૂરિયાત નથી। આખું સુરેન્દ્રનગરની તમામ જગ્યાએ પ્રેસ આઉટ થયેલું છે। રેલવે વાળા ગુનો દાખલ થયેલો ટ્રેન રોકી તમે કહો છો ટ્રેન વિશે અરે એ સમજો ત્યાં જ અરે એસે ફક્ત રોડ પર જ થઈ જશે તમારો રોકો મારો ચોકડી ચક્કાજામ થયો તો એક પણ વ્યક્તિ ધ્યાન દોરેલું છે, આપના પીએને બે પટેલ સાહેબને ધ્યાન દોરેલું છે કે અહીંયા ડ્રગ્સ વેચે છે, અહીંયા દારૂ વેચાય છે આ રોડ ઉપર, અને ભાજપના લોકો કામ કરશે તો અમારે ધ્યાન ઉપર લાવવાનું, અને અમે કંઈક સારું કામ કરતા હોય ને ધ્યાનમાં આવી જાય કેવી રીતે ઉભા બે પોલીસમાં કેવી રીતે રહી જાય? આજ સોશિયલ મીડિયા જમાનો, તમારી પોલીસ સોશિયલ મીડિયા જોવે છે કે નહીં? અહીં કંઈ પણ બનતું હશે તમારી પોલીસ નહીં જોતી હોય, ક્યાં રીલ આવી, કયો વિડીયો આવ્યો? પટેલ સાહેબ શું તમે હમણાં ત્યાંથી બોલો છો? તમે કંઈક બોલ્યા ત્યાંથી?
કે ઓન કેમેરા જૂઠું બોલે આવું કંઈ? નહીં, એમને મને મળ્યા નથી ને રજૂઆત કરીને ખોટું બોલ્યા. ટેલિફોન ઉપર તમને વાત કરી છે, આ બેસણું થયું હતું, જે આત્મહત્યા થઈ હતી દીકરીની, અમૃતભાઈ આપણે ગયા હતા. હા હા એક સેકન્ડ, તમે વઢવાણ પોલીસ સ્ટેશનમાં હા, છો? વઢવાણ પોલીસ. મારી હાજરી મેં તમને ફોન કર્યો છે. તમે કેમ કહો છો કે જૂઠું બોલે છે? એ ડ્રગ્સની વાત એક કરે હાથ છે, નીચે કોઈ સાહેબ, વાત જ હાથ નથી. નીચે રાખીને વાત કરો મજા. નહીં સાહેબ, એ આમાં માનવીઓ કરે છે. અહીંયા કેમેરો ચાલુ છે કે જૂઠું બોલે છે? તો આપના પીઆઈને પણ એવું કહેશો કે હાથ લાંબા ટૂંકા કરવાનું મહેરબાની કરીને પ્લીઝ નહીં કરતા. તો તમે હાથ નથી કરતા. નહીં, તમે આ આંગળી કરો ને સાહેબ, એ નથી અનુકૂળ આવતું. મૂળ વિષય સાહેબ એટલો છે. અમારા નેતા એક- ખોટા એક- સાબિત કરશે ના, ના, તમારી હાજરીમાં સાંભળો. તમારા અધિકારી. નહીં, નહીં, એક મિનિટ. દલીલનો બે ઘટના ઉપર વાત કરી. હા. આ કમલેશભાઈ કોટેચા રોડ ખરાબ હોવાના કારણે ડિલિવરી રોડ ઉપર થઈ ગઈ, કીચડમાં ડિલિવરી થઈ ગઈ. એનું મૂળ કારણ રોડ ખરાબ હતો એટલે બહેનોને ખૂબ આક્રોશ થયો. ડિલિવરી એટલે એક સન્માનજનક પ્રક્રિયા ગણાય આપણા જીવનમાં. બાળકનું અવતરણ છે ઈશ્વરનો આશીર્વાદ. હવે રોડ ખરાબ છે, સાંભળજો આખી બે વાત મારે તમને. રોડ ખરાબ હોવાના કારણે એમ્બ્યુલન્સની તકલીફ થવાના કારણે રસ્તામાં કીચડમાં ડિલિવરી થઈ ગઈ. સોસાયટી આખીને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં એ લોકો ભેગા થયા. અમારા આગેવાન કમલેશભાઈને ફોન કરીને બોલાવ્યા. એટલે એને નેતૃત્વ કર્યું કે આ ભાઈ શું છે, કેમ છે, બધું જાણ્યું. બધું સુખ શાંતિથી પતી ગયું. આક્રોશ ઓછો થઈ ગયો, વાંધો નથી, પતી ગયો. એની ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો. શું મોટો કે આ લોકોએ રોડ જામ કર્યું. કાયદામાં ઈરાદો નામનો એક શબ્દ છે. તોડું થયું છે, રોડ રોકાઈ ગયો છે, વાત બધી સાચી, પણ ઈરાદો શું હતો? રોડ રોકવાનો હતો કે બીજી વાત? મયુરભાઈ સાકરિયા અમારા આગેવાન છે. એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો. અને શું દાખલ થયો? ગ્લાસ માર્યો, માણા મરી ગયા. સાહેબ, મારી એક રજૂઆત પૂરી થવા દો. અમારું એમ કેવું છે કે અમારા વિરુદ્ધમાં નહીં જેવી બાબતો હોય, આ સામાન્ય મામૂલી ઘટના હોય, એમાં મોટા ગુના દાખલ થઈ જાય છે. ભાજપના માણસો બળાત્કાર કરે છે, ચોરી કરે છે, જમીન દબાવે છે. ઉભા રહો, આ રોડ આખા સુરેન્દ્રનગરના તૂટલા છે. લ્યો સુઓ મોટો કોક દાખલ કરો. સરકારી સંપત્તિમાંથી ભ્રષ્ટાચાર કરી સરકારી જાહેર મિલકતનો દુર્વિનિયોગ 409 લગાડો. ભ્રષ્ટાચાર છે એટલે ખાડા પડ્યા. તો જેણે ભ્રષ્ટાચાર કર્યો કરો સુઓ મોટો એફઆઈઆર. કેમ ન કરી? તો બધા પુરાવા અમારા વિરુદ્ધમાં જ હોય. ભાજપ વાળાના પુરાવા કોઈ દી નહીં મળે. નહીં, જાડેજા સાહેબ, મારી વાત સાંભળો. આમાં જેટલી 307 લગાડી છે બધી કોર્ટ પછી કાઢી જ નાખી. તમે સાંભળો તો. મારી એ રજૂઆત છે, આમણે જે રજૂઆત કરવા ગયા, આજે તમારી ને મારી બહેન દીકરી હોત ને એમની ડિલિવરી રસ્તા ઉપર થાત તો, અને આપણે જત ને આપણા ઉપર પોલીસ ફરિયાદ કરત તો. સમજો, મારું કહેવાનું એ છે કે એ તો ઈરાદો શું છે બીજું કે ભાઈ એમણે રજૂઆત એમણે તો કંઈ ખરાબ કૃત્ય તો કર્યું નથી. આજે કોઈ સામાજિક એમની રાજકીય માણસ જો લોકોની સેવા કરવા નહીં આવે તો રાજકીયમાં રહેવાની જરૂર શું છે? રાજકીય મોટિવેટેડ આ તો આપણા સૌ આપણા સમાજના આગેવાનો છે. આપણે તમે માનો કે ભલે પદાધિકારી છો, પીઆઈ શ્રી છો, પણ મારું કહેવાનું છે કે તમે તમારી જગ્યાએ આપણે બધા સમાજ વ્યવસ્થામાં ગોઠવાયેલા છીએ. આપણી સૌની જવાબદારી છે. કોઈ પણ સમાજને એ કલેક્ટર્સની જવાબદારી છે, અધિકારીઓની જવાબદારી છે, પોલિટિકલ માણસોની જવાબદારી, ધારાસભ્યોની છે, સાંસદ સભ્યોની પણ જવાબદારી છે. આજે કોઈ પણ વ્યક્તિ સમાજ વ્યવસ્થા સારી થાય એની જવાબદારી છે. મારું કહેવાનું એટલું જ છે. એક મિનિટ હું જુદી એક વાત તમારા ધ્યાનમાં મૂકી દઉં સાહેબ. એક મિનિટ સાહેબ, આ કેસની વાસ્તવિકતા હું તમારા ધ્યાન ઉપર મૂકું. સાહેબ, તમે આ પટેલ સાહેબ છે, તમે ઓલરેડી એમની પાસેથી વિડીયો મંગાવેલો અથવા તો હું તમને પ્રોવાઈડ કરતો. ઓલરેડી ચક્કાજામ થઈ ગયો તો લોકો ગ્રાઉન્ડ ઉપર આવી ગયા. પછી 15 મિનિટ 20 મિનિટ પછી તમે એમ કહો કે કમલેશ મુખ્ય આરોપી અને બીજા અજયના ઓલરેડી ચાલુ જ હતો. સમજવા જેવી. તમે સમજો. ઓલરેડી ચક્કાજામ હતો. એટલે મોટિવેટેડ. અને સાહેબ બીજી એક વસ્તુ હજી તમે જાણો, ઈ સંદર્ભે સુરેન્દ્રનગરના વેપારીઓ બધાય કલેક્ટરને રજૂઆત કરવા ગયા કે આખી ઘટના લખી નાખી છે. એ બાબત તમે શું તપાસ કરી? તપાસ ચાલુ છે.
સાહેબ તમને ન મળે તો હું તમને મારી પાસે છે. અપેક્ષા રાખીએ સાહેબ એમાં પોઝિટિવ તપાસ થાય અને ખોટી રીતે કોઈ માણસને આપણે હેરાન ના કરીએ. એ તો દર વખતે સાહેબ એવું સરકારી આશ્વાસન આપે છે. અમૃતભાઈ વાળી ફરિયાદમાં હું છું. તમે સરકારી આશ્વાસન આપ્યું. ગોપાલભાઈ એક સિસ્ટમ બહુ થઈ ગઈ સમરી ભરાઈ ગઈ. તમારામાં શું થઈ ગયું? અરે ધરપકડ નો કે ક્યાં એહસાન છે? તો કાયદા પ્રમાણે તમે સમરી ભરી હોય તો એહસાન છે. લ્યો ખોટી ફરિયાદ એહસાન તો કોઈ નથી કરતા. તો સમરી કેમ નો ભરાય? ખોટો ગુનો. તો ખોટા ગુનાની સમરી કેમ નો ભરાય? ખોટા ગુનાની સમરીમાં તમે દર વખતે પોલીસ અધિકારી અમારા ઉપર ગમે એવા ખોટા ગુના દાખલ કરે પછી એમ કે ખોટું હોય કોર્ટ ન્યાય કરશે તો તમને શું અન્યાય કરવા બેહાડ્યા? તમે ન્યાય નહીં કરો? પ્રાથમિક ન્યાય દર વખતે ગુનો કેવી રીતે દાખલ થઈ જાય એ મામૂલી વાતોમાં મામૂલી વાતો એ વાત સાહેબ ખુરશીને છે. વ્યક્તિગત જાડેજા સાહેબની વાત છે. જાડેજા સાહેબને ક્યાં કહેવાનું? આ પછી વચ્ચે બે એમ કહેવાનું. આપણે ક્યારે જવાનું? એવી પરિસ્થિતિ થઈ ગઈ સાહેબ, સાહેબ, એક રજૂઆત કરી. એવી પરિસ્થિતિ થઈ ગઈ સુરેન્દ્રનગર શહેરમાં આપ ફાટી ગયું. હવે આપણે આમ આદમી પાર્ટી સિવાય કોઈ પહોંચતું જ નથી. હવે એ અવાજ ઉપાડવામાં પોલીસ ને અને જે તંત્ર છે ને એ આપણને અને પોલીસને સામે સામે કરે. પોલીસ ફોન કરે ને તંત્રની ભાજપ પર હાથું હા, પકડાય. હા, પોલીસ ફોન કરે ને તો જ તે કોર્પોરેશનનો માણસ આવે. બાકી આપણે માણસો સાધારણ માણસો આપણે રજૂઆત કરીએ તો કે ત્યાં આવજો. હવે આ જે તંત્ર છે એ પોલીસ વાળાએ ફોન કરવા માટે થઈને હવે અમારે રોજ ચક્કાજામ કરવું. આ કરવામાં થશે નહીં. પબ્લિક સાહેબે રિપોર્ટની રેડી હોય કે મહાનગરપાલિકા વ્યવસ્થા આપવામાં નથી પડી નથી એના માટે સાહેબ આપણે પરમિશન ન દીધી. સાહેબે રિપોર્ટ નેગેટિવ હોય. આપણે સૌની ફરજ છે કે કંઈક સારું કરવાનું. અને તમને જો પૂરતો સપોર્ટ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા કે એક આજે પોલીસ રિપોર્ટ નેગેટિવ એવું છે કે 307 તમે જે સન્માન કરી છે 307 તમે આપણે જે લગાડીએ છીએ તમે દિલ ઉપર હાથ રાખી લાગો કે 307 લાગે પડ્યું એમની મારી વાત સાંભળો. ચેતર કોઈ પણ આ આખી વ્યવસ્થા ગુજરાતની વાત કરું છું. ભાજપે પોલીસને હાથો બનાવે છે. માત્ર ભાજપ નહીં, જેટલા કુશાસન રહ્યા છે એ બધા લોકો પોલીસનો દુરુપયોગ કરે છે. જેમ અંગ્રેજો કરતા હતા. અંગ્રેજો શું કર્યું? પોલીસ મિત્ર મૂકી દીધું હતું ગામડે ગામડે. લુખા અને ગુંડો હોય પોલીસ મિત્ર બનીને આપણે બધા હેરાન કરતા હતા. મારું કહેવાનું છે કે આમાંથી આપણે બહાર આવવું પડશે. અમે ત્યાં ગુનો કરીએ ને એમ કહું છું અમે ફાંસીએ લટકાવી દઈએ. પણ જે માણસ ડિલિવરી કરવા ગયો છે જેમને એટલે એ કાર્યક્રમમાં ગયો છે અને એમને જો આપણે માન સન્માન આપવાની જગ્યાએ તમે એના ઉપર એફઆઈઆર કરો ને એમ ડરાવો કે ભાઈ બીજા કેસ તમે કરીશું, આ યોગ્ય નથી. એકવાર તમે પણ સમજો, હું આઈજીશ્રી સાથે પણ વાત કરીશ અને ડીજીપીને પણ મળવા દઈશ કે આ તમારી પોલીસ કરી શું રહી છે. તમે રાજ્યપાલ સાથે પણ અમે ટાઈમ માંગ્યો છે કે તમે મરજીભાઈ 300 તમારી સાથે અમારો યુદ્ધ નથી. અમે ધારીશું ને તો તમે એક કામ નહીં કરી શકો. સમજો, એ તમે પણ સમજો છો. આજે કેટલું કામ આપણે તમે કાયદાથી વિરુદ્ધ કરો છો એ અમને ખબર હોય છે. કેટલી જગ્યાએ શું ચાલે છે. અમારું કામ તમને સપોર્ટ કરવાનું છે કે તમે માત્ર ને માત્ર એક સિસ્ટમ વિચારો છો. કારણ કે 30 વર્ષથી ભાજપનું શાસન છે એટલે ભાજપને કોડનું કાર્ય કરતા તમને કહેશે કે હા જી સર કરી નાખીશું. મારું કહેવાનું છે કે એને કહેતા તમે સમજો, એને કહેવાનું કે આ કામમાં એફઆઈઆર ન થાય, આ કામમાં એફઆઈઆર ન થાય, તમારી ઘટશે એને કે ભાજપ પણ આવે. આટલું તમે કહો અને આના ઉપર બીજી વાર અન્યાય ન થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ઓલરેડી ત્રીજી વાર થયો છે. નાના હાથ સાહેબ છે. હવે કેમ આશા રાખશો તમે? હા લો, તો ઈ ગુનામાં કેમ સમરી થઈ ગઈ? તરત કેમ એમાં સમરી થઈ ગઈ? મેડિકલ એવિડન્સ હતો તોય તે બધું સાહેબ. એટલે કાયદાની વ્યવસ્થા એવા શબ્દોમાં અમને છેતરવાની કોશિશ ન કરો. અમે ભણેલા માણસો છીએ, સંઘવી જેવા નથી આવ. એટલે તમે અમારી યારે એવી વાત ન કરો. બરાબર? તમે દર વખતે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયો કેમ સમરી ભરાઈ ગઈ ફટાફટ? અમૃત મકવાણાએ પાણીની રજૂઆત કરી, ખાલી ગાળ નહીં, અપશબ્દ નહીં, ધક્કા મૂકી નહીં, કશું જ નહીં, છતાં એની ઉપર એફઆઈઆર થઈ ગઈ. પાણીની રજૂઆત, ખાડાની રજૂઆત કરી રોડના તો એફઆઈઆર થઈ ગઈ. મનરેગા કૌભાંડની રજૂઆત કરી તો એફઆઈઆર થઈ ગઈ. એટલે આ શું છે? આમ લોકશાહી છે કે સંઘવીશાહી છે?